હેલો નમસ્કાર. આજે આપણે કોન્સેપ્ટ ઓફ ક્લાસના માધ્યમથી ગુજકેટ સિરીઝ છે તે લોન્ચ કરી રહ્યા છીએ. ગુજકેટ સિરીઝ લોન્ચ કરવાનો મુખ્ય હેતુ એ છે કે બોર્ડ અને ગુજકેટની એક્ઝામ જે નજીક આવી રહી છે તો એમાં એમસીક્યુઝમાં સારામાં સારો આપણે સ્કોર કરી શકાય, પૂરેપૂરા માર્ક મેળવી શકાય, એના માટે આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે અને જે પણ કાંઈ પૂછાય એવા એમસીક્યુઝ છે તેને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાના છીએ. બીજી વાત એ કે તમે પણ સારામાં સારી રીતના સ્કોર કરી શકો એના માટે આપણે ક્વિઝનું પણ આયોજન કરીશું, જેથી તમે પણ એમાં સારામાં સારા માર્ક્સ મેળવીને જે બોર્ડ અને ગુજકેટની એક્ઝામ આવશે જેમાં તમે 120 માર્કની જે ગુજકેટના જે એમસીક્યુ પૂછાય છે એમાં જે 40 માર્કનો જે આપણો કેમિસ્ટ્રીનો ભાગ છે એમાંથી તમે સારામાં સારા પૂરેપૂરા માર્ક્સ છે તે મેળવી શકો એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર શરૂ કરીએ. મારું નામ છે ધાર્મિક કળથિયા. હવે આપણે સ્ટાર્ટ કરીએ. બીજી વાત એ કે કોન્સેપ્ટ ઓફના જો તમે ટેલિગ્રામ ચેનલ છે તે જોઈન ન કરી હોય તો એ પણ તમે ટેલિગ્રામમાં જઈને તે કોન્સેપ્ટ ઓફ ચેનલ જે છે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, જોઈન કરી શકો છો અને યુટ્યુબ ચેનલમાં પણ તે અવેલેબલ છે, તેમાં પણ તમે જોડાઈ શકો છો. તો શરૂઆતમાં આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી, ત્યાર પછી આપણે ઓર્ગેનિક અથવા તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે તે પાર્ટ્સ છે આપણા માટે જે મહત્વના જે પ્રશ્નો જે પૂછાય છે મેક્સિમમ તે આપણે કવર કરવાના છીએ. તો શરૂઆતમાં આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિશે આપણે માહિતી મેળવી. આપણો આજે લેક્ચર નંબર 1 છે અને અમુક એમસીક્યુ જે છે તે પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયેલા છે અને અમુક એનસીઆરટી એક્ઝામ્પલર પ્રશ્નો જે પૂછાવાની સંભાવના વધુ છે. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો અહીં તમને જે પ્રશ્ન આપેલો છે કે કયો કોષ કોપર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે તે માપન કરશે. તો અહીં તમને કોપર વિદ્યુત ધ્રુવ વિશે પહેલા તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કોપરનો વિદ્યુત ધ્રુવ હશે. બીજું કે કન્ડિશન તમને આપી છે સ્ટાન્ડર્ડ કન્ડિશન, મતલબ કે પ્રમાણિત પરિસ્થિતિની વાત કરવામાં આવી છે. હવે જે પ્રમાણિત પરિસ્થિતિ છે આપણે જાણીએ છીએ કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાન હોય છે. તમારા અને બધાના માથા ઉપર જે દબાણ લાગતું હોય છે વાતાવરણીય, એક વાતાવરણ દબાણ, એક બાર દબાણ, એક પ્રમાણિત કન્ડિશન છે. અને બીજું કે આપણે તો અહીં એક રાસાયણિક પ્રક્રિયા કરીને એક વિદ્યુત ઉર્જા મેળવવાના પ્લાનમાં છીએ, કારણ કે તમે ગેલ્વેનિક કોષ છે તે ભણેલા છો કે એક પ્રકારનું રાસાયણિક પ્રક્રિયા કરીને એક વિદ્યુત ઉર્જા છે તે મેળવવામાં આવે છે. તો જે તમે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે પણ કંઈ દ્રાવણ ભરવાના છો એ દ્રાવણ છે તેની સાંદ્રતા છે તે 1 મોલર રાખવાની છે, મતલબ કે 1 મોલારિટી સાંદ્રતા વાળું જો દ્રાવણ હશે તો તે પ્રમાણિત પરિસ્થિતિ કહેવામાં આવશે. તો આ ત્રણ કન્ડિશન જો ફૂલફિલ હશે તો તેને આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે તે કહેવામાં આવશે. તો અહીં તમને શરૂઆતનો જે પહેલો એમસીક્યુ છે એમાં હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન અને કોપરના અર્ધકોષો જોડાઈને એક કોષની છે તે રચના કરવામાં આવી છે. તો અહીંયા હાઇડ્રોજન જે છે આપણને ખ્યાલ છે કે એક સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન કોને કહેવાય કે એક ગેસ એટલે કે એક બાર દબાણે હાઇડ્રોજન ગેસ છે તે પસાર કરવામાં આવે છે. તો અહીં 0.1 બાર લખેલું છે, મતલબ કે આ પ્રમાણિત કન્ડિશન નથી, તો આપણો આન્સર એ પણ નહીં આવે. ઓકે, બીજી કન્ડિશન કદાચ ફૂલફિલ હશે પરંતુ અહીં હાઇડ્રોજન ગેસ 0.1 બાર દબાણ આપેલું છે. બીજો ઓપ્શન તમે જુઓ તો હાઇડ્રોજન ગેસમાં કન્ડિશન આપી દીધી છે 1 બાર. ઓકે, ચાલો આગળ વધીએ. તે H+ દ્રાવણ સાથે સંપર્કમાં છે, તેની પણ સાંદ્રતા 1 મોલર છે, તે પણ ઓકે છે. પરંતુ અહીં કોપર 2+ નું જે જલીય દ્રાવણ જે છે, ઓકે સોરી, અહીં જો કોપર 2 માઇનસમાં છે, ઓકે કોપર 2 માઇનસમાં છે. હવે આપણે જો ગેલ્વેનિક કોષનું તમારે નિરૂપણ કરવું હોય તો એના માટે આપણને ખ્યાલ છે કે વચમાં જે ક્ષાર સેતુ હોય છે એની જમણી તરફ તમે જુઓ તો આપણે કેથોડ તરીકે દર્શાવવામાં આવે છે અને કેથોડ ઉપર બીજી વાત એ છે કે હંમેશા રિડક્શન થશે અને લેફ્ટ સાઈડ એનોડ આવશે અને ત્યાં ઓક્સિડેશન થશે. તો અહીં તમે જુઓ -2 માંથી 0 મતલબ કે -2 માંથી 0 જાય, ઓકે -2 માંથી 0 જાય તો અહીં 2 ઇલેક્ટ્રોન્સનો વધારો થાય છે. તો 2 ઇલેક્ટ્રોન્સનો જો વધારો થતો હોય તો તેને તો આપણે ઓક્સિડેશન કહેવામાં આવે છે અને ઓક્સિડેશન છે તે રાઈટ સાઈડ દર્શાવવું, બરાબર, કારણ કે જમણી તરફ હંમેશા એક, જો તમને યાદ ન હોય આ મેથડ્સ તો કદાચ યાદ રાખી લો, જેનું નામ છે લોન મેથડ.
બરાબર, બેંકમાં ઉધાર લેવાની જે લોન છે એની વાત નથી. એલ નો મતલબ થશે લેફ્ટ, ડાબી બાજુ. ઓ નો મતલબ થશે ઓક્સિડેશન, એનો મતલબ થશે એનોડ, અને એન નો મતલબ થશે નેગેટિવ ચાર્જ. મતલબ કે હંમેશા ડાબી તરફ, જે આ ક્ષાર સેતુ છે એની ડાબી તરફ હંમેશા લેફ્ટ સાઈડ ઓક્સિડેશન થતું હશે, અને ઓક્સિડેશન એનોડ ઉપર થાય, અને તે આપણને ખ્યાલ છે એનોડ ગેલ્વેનિક કોષમાં નેગેટિવ ચાર્જ વાળો હોય છે. તો અહીં -2 માંથી તમે જુઓ 0 માં જાય, મતલબ કે ઓક્સિડેશન આપેલું છે. તો રાઈટ સાઈડ તો હંમેશા કેથોડ દર્શાવવાનું હોય, રિડક્શન આવવું જોઈએ, એટલા માટે બીજો ઓપ્શન પણ નહીં આવે. ઓપ્શન સી જોઈએ. ચાલો, હાઇડ્રોજન ગેસ 1 બાર છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો એનું જે દ્રાવણ સાથે સંપર્કમાં છે તે 1 મોલર છે, અને કોપર 2+ ની જે સાંદ્રતા છે તે પણ 1 મોલર છે. ઓકે, તો અહીં તમે જુઓ તો ત્રીજો ઓપ્શન છે તે આવી શકે, કારણ કે 1 મોલ દ્રાવણની સાંદ્રતા 1 બાર દબાણ. તો સી ઓપ્શન ઇઝ રાઈટ, અને ડી ઓપ્શનમાં પાછું 0.1 મોલર દ્રાવણ છે, એટલા માટે ડી ઓપ્શન પણ નહીં આપે. એટલે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. અહીં તમને મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલા સમીકરણ મુજબ છે. આપણે ભણીને આવ્યા છે નર્શ સમીકરણ. ઓકે, તો અહીં મેગ્નેશિયમના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અહીં તમને એના મૂલ્યો આપી દીધા છે, ડાયરેક્ટલી સૂત્રમાં મૂકી દીધેલું જ છે. હવે તમને ગ્રાફ આવડવો જરૂરી છે, કારણ કે ગ્રાફનો પ્રશ્ન અહીં પૂછાઈ ગયેલો છે. તો અહીં તમે જુઓ ગ્રાફ કોના કોના વિરુદ્ધ છે, તો કે Mg2+ વિરુદ્ધ Mg2+ માંથી Mg રિડક્શન પોટેન્શિયલ log Mg2+ વિરુદ્ધનો ગ્રાફ છે. ઓકે, તો આ જે છે કન્ડિશન, એના વિરુદ્ધ આનો ગ્રાફ દોરવાનો છે, પરંતુ અહીં 1/Mg2+ છે. ઓકે, તો હવે બેટા આપણે આ જે સમીકરણ જે છે, બરાબર, કારણ કે Mg2+ છે ને આપણે ઉપરની તરફ લઈ જઈએ એટલે થશે શું, અહીં જે મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ છે ઇઝ ઇક્વલ ટુ E0 મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ -0.059 ભાગ્યા 2 log 1/Mg2+ છે. આપણે Mg2+ ને ઉપર લઈ જઈએ છીએ તો આ માઇનસ વેલ્યુ કેવી થઈ જશે, પ્લસ થઈ જશે. હવે તમે ગ્રાફ દોરો. આ જે છે તે y અક્ષ અને આ જે છે તે x અક્ષ છે. તો અહીં તમે જુઓ y ઇઝ ઇક્વલ ટુ, અહીં તમે જુઓ તો x અક્ષ ઉપર કોણ છે, log Mg2+ અને c. તો y બરાબર mx + c નો જ્યારે ગ્રાફ મળે ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે આવા પ્રકારના ગ્રાફ જે છે તે હંમેશા આવી રીતના આંતરછેદને કટ કરતા હશે. જો અહીંયા નેગેટિવ વેલ્યુ હોત તો ઉપરથી કટ થાય. તો અહીં તમને દેખાય છે કે Mg2+ વિરુદ્ધ Mg log Mg નો ગ્રાફ દોરવામાં આવે તો આવી રીતના ગ્રાફ કટ થાય છે. અને બીજો ઓપ્શન છે આ વક્રાકાર છે, અને આ જે છે નીચેની તરફ આવે છે. જો અહીંયા માઇનસ વેલ્યુ હોત તો બેટા નીચેની તરફ આવે, તો ડી પણ ક્વેશ્ચન અહીં આવે, અને સુરેખ તો મળતો નથી, કારણ કે y ઇઝ ઇક્વલ ટુ mx પ્રકારના ગ્રાફ જે છે તે સુરેખ મળશે. ઓકે, તો અહીં ઢાળની વેલ્યુ છે તે અહીં તમને જો આંતરછેદની વેલ્યુ પણ મળે છે, ઢાળની વેલ્યુ પણ 0.059 ભાગ્યા 2 એ મળે છે. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. આ NCERT એક્ઝામ્પલર ક્વેશ્ચન્સ છે જે પૂછાવાના ચાન્સીસ આ વખતે ખૂબ જ વધારે છે. ઓકે, નેક્સ્ટ તમે જુઓ તો નીચેનામાંથી કયું વિધાન જે છે તે સાચું છે. જુઓ પ્રશ્ન પૂછેલો છે સાચું છે, તો ધ્યાન રાખવું મિસ્ટેક ન થાય. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળમાં નથી, સાચું છે એમાં મિસ્ટેક કરતા હોય છે. ઓકે, તો અહીં તમને કીધું છે કે કોષ પ્રક્રિયા માટે E સેલ અને ΔG બંને માત્રાત્મક ગુણધર્મ છે. ઓકે, તો હવે બેટા આના પરથી ડાયરેક્ટલી આપણને ખબર પડશે. આપણે ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એનું સૂત્ર અને એનું રિલેશન્સ આપણે -NfE0 છે, એટલે કે કોષ પોટેન્શિયલ અને આ બંનેની વેલ્યુ જે છે એ બંનેનું રિલેશન્સ આપણે ભણીને આવ્યા છીએ. અથવા તો તમે ઉષ્માગતિશાસ્ત્ર જે ચેપ્ટર છે એમાં પણ તમે ભણ્યા હશો કે ગિબ્સ મુક્ત ઉર્જા એક માત્રાત્મક ગુણધર્મ છે. તો પ્રશ્ન થાય કે આ માત્રાત્મક જથ્થાત્મક ગુણધર્મ કેમ છે? તો સિમ્પલ વસ્તુ છે કે તે માત્રા ઉપર આધાર રાખે છે. તમને કહેશો કે હજી સર અમને સમજાણું ને, કેવી રીતના માત્રા પર આધાર રાખશે? ભાઈ ગિબ્સ મુક્ત ઉર્જા, અહીં એક મુક્ત ઉર્જા વિશે વાત કરવામાં આવી છે.
ઓકે, તો હવે આપણે વાત કરીએ કે જેમ કે એક પાત્ર છે, આપણે બે પાત્ર અહીં લઈએ. હવે એકમાં બરફ એટલો છે અને એકમાં બરફ એટલો છે. હવે આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા છે તે આપમેળે થવાની છે, બરફમાંથી પાણીમાં રૂપાંતરણ થવાની. ઓકે, તો બરફ જે છે અહીંયા ઓછો બરફ છે ને અહીંયા ખૂબ જ વધારે પડતો બરફ છે, એટલે કે વધારે બરફ છે. હવે બરફમાંથી અહીંયા પણ પાણી બનશે અને અહીંયા પણ બનશે. તો હવે તમે વિચારો કે અહીં ઉષ્મા છે તે મેળવે છે, એટલે ઉષ્મા મેળવીને તે પાણીમાં રૂપાંતરણ થશે. તો અહીં ઓછો બરફ છે તો ઓછી ઉષ્મા મેળવશે, જ્યારે અહીં વધારે બરફ છે એટલે વધારે ઉષ્મા મેળવશે. એવી રીતના અહીંયા ઉષ્મા ગુમાવવાની વાત છે. તમને અહીં હવે તમે વિચારો કે આપણી પાસે અહીં માની લો કે પાણી હોય, ઓકે, બે પાત્રો જ છે, પરંતુ એક પાત્રમાં પાણી વધારે છે. હવે આ પણ ઉષ્મા ગુમાવીને બરફમાં રૂપાંતરણ થશે અને આ પણ ઉષ્મા ગુમાવીને બરફમાં રૂપાંતરણ થશે. પાણીને જો બરફમાં રૂપાંતરણ થવું હોય તો ઉષ્મા ગુમાવવાની છે. તો પાણી જે વધારે છે ત્યાં વધારે ઉષ્મા ગુમાવીને બરફમાં રૂપાંતરણ, કારણ કે પાણીનું અહીંયા જુઓ, પાણીનો જથ્થો વધારે છે, જ્યારે અહીંયા પાણી કેવું છે, ઓછું છે. તો આને ઓછી મુક્ત ઉર્જા ગુમાવી, જ્યારે અહીંયા વધારે મુક્ત ઉર્જા ગુમાવી. તો ટૂંકમાં મુક્ત ઉર્જા છે એ જથ્થા ઉપર આધાર રાખે છે. એટલા માટે ડેલ્ટા જી જે છે તે એક પ્રકારનો માત્રાત્મક ગુણધર્મ છે. જ્યારે કોષ પોટેન્શિયલની વાત કરવામાં આવે, ઈ સેલની વાત કરવામાં આવે, તો ઈ સેલ જે છે કોષ પોટેન્શિયલ, હવે માની લો કે તમારી પાસે ઝિંક છે એનો ટુકડો છે, એક નાનકડો ટુકડો છે અને એક ઝિંકનો મોટો ટુકડો છે. હવે તમે એને વિદ્યુત ધ્રુવ તરીકે લેશો જ્યારે ઝિંકના નાનો ધ્રુવ લ્યો અથવા તો મોટો ધ્રુવ લ્યો, પરંતુ એના કોષ પોટેન્શિયલની જે વેલ્યુ જે છે, માની લો કે E0 સેલની વેલ્યુ જે છે એની, બરાબર, E0 રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ -0.76 છે. તો વધુ ઝિંક હશે કે ઓછો ઝિંક હશે? તો માત્રા ઉપર આધાર રાખશે નહીં. એટલા માટે આપણે એમ કેવું હોય તો કહી શકાય કે ઈ સેલ એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે અને ગિબ્સ મુક્ત ઉર્જા છે તે માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજા ક્વેશ્ચન્સમાં સી આન્સર આવશે. જ્યારે પ્રવાહ મેળવવામાં આવતો ન હોય ત્યારે બે વિદ્યુત ધ્રુવના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવતને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો આમાં ડાયરેક્ટલી આપણે આન્સર લખીશું કે જ્યારે પણ બે વિદ્યુત ધ્રુવો અને જોડતો જે માર્ગ સાથે આવી રીતના બે વિદ્યુત ધ્રુવો જે અર્ધકોષો છે એને જોડવામાં આવીને એક પ્રકારના કોષની રચના કરવામાં આવી છે. હવે જ્યારે પણ માની લો કે આપણે એમ કેવું હોય તો કહી શકાય કે આવી રીતના બેટરી છે, હવે બેટરી બંધ છે, ત્યારે આ બંને વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે એને આપણે કોષનો EMF તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે પણ બેટરી શરૂ કરીશું અને ત્યારે આ બંને વચ્ચેનો જે પોટેન્શિયલનું માપન થશે ત્યારે બેટા તે કોષ પોટેન્શિયલનું માપન થશે. તમને એમ થશે કે કોષ પોટેન્શિયલ અને કોષ EMF માં ડિફરન્સ શું? કારણ કે અહીં જુઓ બેટા, કોષ EMF નો મતલબ થાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે ઇલેક્ટ્રોનને પુશ કરવા માટે આપવો પડતો ધક્કો. તો ધક્કો કોણ આપે બેટા? બેટરી આપે. પરંતુ જ્યારે પણ બેટરી છે તે શરૂ ન હોય, ઓકે, ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ બેટરી છે તે બંધ હોય ત્યારે આ બંને વચ્ચેનો જે પોટેન્શિયલ આપશે તે EMF કહેવાશે, અને બેટરી શરૂ હશે ત્યારે આ બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવત આવશે તે કોષ પોટેન્શિયલ આવશે. બહુ સ્મોલ ડિફરન્સ છે બંનેને. આપણે રિપ્રેઝન્ટ તમે ઈ સેલ કહો કે EMF કહો, કોઈ ફરક પડવાનો છે નહીં. ધેટ ઇઝ સ્મોલ ડિફરન્સ. એટલા માટે જો પ્રવાહ મેળવવામાં આવતો ન હોય, એટલે કે બેટરી શરૂ ન હોય, ત્યારે બે વિદ્યુત ધ્રુવોના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવતને કોષ EMF કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન NCERT એક્ઝામ્પલરના પ્રશ્નો છે કે કોષમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તમને અહીં પ્રશ્ન પૂછેલો છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે. ઓકે, આપણે જાણીએ છીએ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એક ગ્રેફાઇટનો ધ્રુવ, એક પ્લેટિનમનો ધ્રુવ, તે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. મતલબ કે સપાટી પૂરી પાડે છે, સપાટીમાં આવો, પ્રક્રિયા કરો અને મોજ કરો, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
તો સૌથી પહેલું આપ્યું છે કે તે કોષ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ગ્રેફાઇટ્સ હોય ગ્રેફાઇટ્સ, તો તે કોષ પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. તો પેલું વિધાન તો સાચું છે, અહીંયા નથી પૂછ્યું છે, સાચું નથી, ધ્યાન રાખજો. બીજું કે તે ઓક્સિડેશન અથવા તો રિડક્શન માટે સપાટી પૂરી પાડે છે. હવે આપણને ખ્યાલ છે કે તમે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ લો અને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે તે ગ્રેફાઇટ્સના રાખો, તો કોપર 2+ છે, અહીંયા રિડક્શન થશે, બરાબર છે, એ ફાઇનલ છે. રિડક્શન અથવા તો ઓક્સિડેશન માટે તે સપાટી પૂરી પાડે છે, એટલે આ વિધાન પણ સાચું છે. ઓકે, હવે તે ઇલેક્ટ્રોનના વહન માટે હવે ઓક્સિડેશન ને રિડક્શન એમનામ થોડુંક શક્ય બનવાનું છે. ઇલેક્ટ્રોન્સ તો ગુમાવશે અથવા તો મેળવશે, તો એનું વહન છે એ સપાટી પૂરી પાડે છે, એ વિધાન પણ સાચું છે. તો તે રેડોક્સ પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે, એ વિધાન ખોટું છે. કેવી રીતના? રેડોક્સ તો મતલબ આપણને ખ્યાલ છે કે રિડક્શન થાય અને ઓક્સિડેશન પણ થાય. અહીંયા શું હતું? ઓક્સિડેશન અથવા તો રિડક્શન, કાં તો ઓક્સિડેશન થવાનું છે પર્ટિક્યુલર, કાં તો બીજા નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પર રિડક્શન થવાનું છે. ઓકે, અહીંયા તમને એમ કીધું છે કે ત્યાં રિડક્શન અને ઓક્સિડેશન બંને થાય, કારણ કે રેડોક્સ કોને કહેવાય? રિડક્શન અને ઓક્સિડેશન બંને થતી હોય તો પ્રક્રિયાને રેડોક્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, નામ પરથી કામ છે. જુઓ, રેડ રિડક્શન અને ઓક્સ એટલે ઓક્સિડેશન, લાલ બળદ મતલબ નથી. તો રિડક્શન અને ઓક્સિડેશન થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ કહેવામાં આવે છે. તો અહીં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થવાનું, ટૂંકમાં એમ કહેવું હોય તો કહી શકાય ઓક્સિડેશન થાય ત્યાર પછી રિડક્શન થાય. એક વિદ્યુતધ્રુવ પર શક્ય નથી, કાં તો ઓક્સિડેશન કાં તો રિડક્શન શક્ય છે. એટલા માટે ઓપ્શન ડી છે તે ખોટું છે, એટલે વિધાન ડી આપણો છે તે સાચો આન્સર બનશે. બીજું કે એક વિદ્યુત રાસાયણિક કોષ જે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે ત્યારે વર્તે જ્યારે ખાલી જગ્યા, આપણને ખ્યાલ છે કે જો એને વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તું હોય, જેમ કે આપણો મોબાઈલ ફોન છે, એનું જ્યારે ચાર્જિંગ પતી જાય છે, આપણને બધાને ખ્યાલ છે, એટલે આપણે એને ચાર્જ કરવું જરૂરી છે. એટલા માટે આપણે પ્લગમાં ડાયરેક્ટ ચાર્જિંગ કરવા મૂકીએ છીએ મોબાઈલ છે. તો એ જે પ્રોસેસ છે કે આપણું ચાર્જિંગ ખતમ થઈ જાય ત્યાર પછી એને ચાર્જિંગ કરવામાં આવે. એટલે કે જ્યારે પણ આપણો ગેલ્વેનિક કોષ હોય, વિદ્યુત રાસાયણિક કોષ હોય, તો બહારથી તમે જે પણ કઈ બેટરી લગાવેલી છે, આ બહારથી બેટરી દ્વારા જે વોલ્ટેજ આપવામાં આવે છે એ અંદરના વોલ્ટેજ કરતા વધારે આપવામાં આવે, એટલે કે ઈ એક્સટર્નલ. જે ગેલ્વેનિક કોષમાં આપણને ખ્યાલ છે 1.10 વોલ્ટેજ જેટલો ઉત્પન્ન થાય છે, એના કરતા જો તમે વધારે વોલ્ટેજ આપશો, ઈ એક્સટર્નલ ની વેલ્યુ વધારશો, તો તે વિરુદ્ધ ટૂંકમાં પ્રોસેસ કરશે, ચાર્જ છે તે બેલેન્સ કરવાની પ્રક્રિયા કરશે. એટલે આપણે એમ સિમ્પલ કહેવું હોય તો કહી શકાય કે બહારથી જે વોલ્ટેજ આપવાનો છે તે અંદરનો જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય તેના કરતા વધારે, તો તે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે વર્તશે, એક પ્રકારનો મોબાઈલને ચાર્જ કરશે. તો અહીં જવાબ આવશે સી, ઈ એક્સટર્નલ ગ્રેટર ધેન ઈ સેલ. કારણ કે અંદર જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે એના કરતા જો બહારથી વોલ્ટેજ વધારે આપવામાં આવે તો પ્રક્રિયા છે તે વિરુદ્ધ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ હવે વિદ્યુત વિભાજન કોષને લગતો પ્રશ્ન છે કે અહીં તમને Na2 સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત વિભાજનથી કેથોડ અને એનોડ ઉપર કયો વાયુ મળશે? હવે અહીં વિદ્યુત વિભાજન કોષની વાત કરવામાં આવી છે. હવે વિદ્યુત વિભાજન કોષ જે છે એમાં Na2SO4 નું દ્રાવણ ભરેલું છે અને એને આપણે બેટરી સાથે કનેક્ટ કરીએ છીએ. એક ધ્રુવ છે તે એનોડ છે અને એક ધ્રુવ છે તે કેથોડ છે. અને વિદ્યુત વિભાજન કોષમાં ગેલ્વેનિક કોષથી વિરુદ્ધ સાઇન આવશે, એટલે કે કેથોડની સાઇન આવશે નેગેટિવ, જ્યારે એનોડ ગેલ્વેનિક કોષમાં નેગેટિવ હતો હવે તે થઈ જશે પોઝિટિવ. અને એનું જલીય દ્રાવણમાં એટલે કે પાણી પણ સાથે સાથે છે. તો હવે આપણને ખ્યાલ છે કે આ બધા તૂટશે એટલે કે Na+ બનાવે, SO4- 2 બનાવે અને પાણી જે છે H+OH- આપે, પરંતુ આપણે અહીંયા પાણી જ રાખીએ છીએ. હવે અહીંયા એનોડ પોઝિટિવ છે, એનોડ જે છે તે પોઝિટિવ છે, મતલબ કે ત્યાં નેગેટિવ વાળા જશે, એટલે કે SO4- 2 જશે અથવા તો પાણી જશે. આ બંનેમાંથી જીતશે
તેનું એનોડ ઉપર શું થવાનું છે? ઓક્સિડેશન થવાનું છે. અને કેથોડની સાઇન નેગેટિવ છે, તો કેથોડ ઉપર કોણ કોણ જશે? Na+ જશે અને વધેલું છે પાણી, તો ત્યાં જીતશે જે તેનું રિડક્શન થશે. તો હવે આમાંથી કોણ જીતશે એના માટે હું તમને ક્રમ આપેલો છે કે ઓક્સિડેશન થવાની વૃત્તિનો ક્રમ, એટલે કે અહીં ઓક્સિડેશન કોણ આસાનીથી થાય? તો કે કોપર, ત્યાર પછી આવશે Cl-, ત્યાર પછી પાણી અને ત્યાર પછી આવશે SO4-2 સલ્ફેટ આયન. SO4 અને Na+ છે એ હંમેશા ઓછા આવશે. તમે જુઓ અહીંયા કે રિડક્શન થવાની વૃત્તિનો ક્રમ પણ કોપરનો વધારે છે, ત્યાર પછી પાણી છે અને ત્યાર પછી Na+ છે. તો હવે આપણી પાસે કોણ કોણ હતું? તો કે Na+, SO4-2 અને પાણી. એનોડ ઉપર કોણ હતા? SO4-2, કાં તો પાણીનું શું થશે? ઓક્સિડેશન થશે. અને કેથોડ ઉપર રિડક્શન થશે, કાં તો Na+ નું થશે કાં તો પાણીનું થશે. તો હવે આપણને ખ્યાલ છે કે એનોડ ઉપર શું થાય? તો કે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થવાની વૃત્તિનો ક્રમ વધારે કોનો છે? તો કે કોપર. તો કોપર તો છે નહીં, ત્યાર પછી આવશે Cl-, એ પણ છે નહીં, તો કોણ આવે? પાણી. SO4-2 કરતાં H2O ની ઓક્સિડેશન થવાની વૃત્તિ વધારે છે, પરિણામે એનોડ ઉપર તમે જુઓ 2 મોલ H2O હોય તો ઓક્સિડેશન થાય તો 4H+ મળશે, સાથે સાથે O2 ગેસ બનશે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. મતલબ કે અહીંયા એનોડ ઉપર તો શું મળે છે આપણને? O2. કેથોડ ઉપર આપણે જોવાનું રહે, તો કેથોડ ઉપર પણ તમને ખ્યાલ છે કે સૌથી વધારે કોપર 2+ ની રિડક્શન થવાની વૃત્તિ વધારે છે, ત્યાર પછી પાણી અને ત્યાર પછી Na+ છે. તો અહીં પાણી અહીંયા પણ પહેલા આવશે, તો પાણી જે છે એનું રિડક્શન થાય 2 મોલ H2O, તો 4 ઇલેક્ટ્રોન સ્વીકારશે. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવા, અને H2 અને અહીં 2OH- છે તે મળશે. મતલબ કે કેથોડ ઉપર મળે છે H2. તો કયો જવાબ છે આપણે ટીક મારવાનો છે? O2 અને H2. કેથોડ ઉપર બેટા આપણને H2 મળશે, સોરી, કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2. તો ઓપ્શન C છે. જો આમાં પણ કન્ફ્યુઝ નહીં થતા, ધ્યાન રાખજો. ઓપ્શન બી છે તેમાં O2 H2 આપ્યું છે, પરંતુ આવશે H2 અને O2. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે અહીં આવા પ્રશ્નો છે બેટા બહુ જ પૂછાય છે. ગુજકેટમાં પણ આ વખતે હું તમને 100% તમે કહો ત્યાં કહું, આ પ્રશ્ન છે તે હશે ને હશે, કારણ કે EMF સિરીઝમાંથી તેને એક પ્રશ્ન તો ફરજિયાત પૂછવાનો હોય છે અને આવા ટાઈપ્સ ક્વેશ્ચન્સ છે તે વધારે મળે છે. બોર્ડની એક્ઝામમાં પણ પૂછાવાના ચાન્સીસ વધારે છે. તમને એમ કીધું છે કે અહીં સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ છે? હવે આપણને ખ્યાલ છે કે રિડક્શન કરતા મતલબ કે પોતાનું તો ઓક્સિડેશન થઈને સામેવાળાનું રિડક્શન કરે, તો ઓક્સિડેશન થવાની વૃત્તિનો ક્રમ પૂછેલો છે. હવે આ તમારી સામે છે EMF શ્રેણી. EMF શ્રેણીમાં સૌથી ઉપર ધન વેલ્યુ છે, પછી 0 છે, એટલે કે ત્યાર પછી તમે જેમ જેમ નીચે જાઓ એમ વેલ્યુ થઈ જશે નેગેટિવ. તો અહીં તમને જે વેલ્યુ આપેલી છે એ છે રિડક્શન પોટેન્શિયલની. એક વસ્તુ યાદ રાખવાની કે જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હશે તો એની રિડક્શન થવાની ક્ષમતા વધુ છે, અને જો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હશે તો તેની ઓક્સિડેશન થવાની ક્ષમતા વધુ છે. હવે આ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ EMF શ્રેણીમાં આપેલી છે, એમાં ઉપર વેલ્યુ જુઓ પોઝિટિવ છે, મતલબ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? વધારે છે, તો રિડક્શન થવાની ક્ષમતા ઉપર વધારે છે. જ્યારે નીચેની તરફ જાઓ એમ વેલ્યુ છે તે નેગેટિવ થતી જાય છે, મતલબ કે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઘટે છે, તો રિડક્શન થવાની ક્ષમતા તો ઘટે, પરિણામે ઓક્સિડેશન તરીકેની પ્રબળતા વધતી હોય છે. તો આપણને એ જ પૂછ્યું છે કે ઓક્સિડેશન તરીકેની પ્રબળતા, એટલે તમારે સૌથી ઓછી વેલ્યુ વાળો છે લિથિયમ છેલ્લે, એ સૌથી વધારે આસાનીથી ઓક્સિડાઇઝ થશે. તો અહીંયા પણ એ જ જોવાનું છે કે તમને બધી સૌથી પહેલા તો આપણે એ ચેક કરવાનું કે અહીંયા તમને વેલ્યુ કેની આપેલી છે. અહીંયા જુઓ -14 ઓલી તરફ જાય, મતલબ કે અહીંયા ક્રોમિયમ બેટા +6 માં છે અને +3 માં જાય છે, તો આ વેલ્યુ તો રિડક્શનની જ આપેલી છે ને. જુઓ Mn છે અહીં +7 માં છે અને +2 માં જાય છે, મતલબ કે 5 ઇલેક્ટ્રોનનો ઘટાડો, તેને આપણે રિડક્શન કહેવામાં આવે છે. અહીં 0 માંથી -1 માં જાય છે, મતલબ કે રિડક્શન થાય છે, તો રિડક્શનની જ વેલ્યુ આપેલી છે, એટલે કોઈ ટેન્શન છે નહીં. હવે એ કે આપણને પ્રબળ રિડક્શન કરતા પૂછેલું છે, મતલબ કે ઓક્સિડેશન થવાની વૃત્તિ કેમાં વધારે છે? તો ઓક્સિડેશન થવાની વૃત્તિ જેટલી વેલ્યુ ઓછી હશે આ રિડક્શન પોટેન્શિયલની એમાં વધારે હોય તો જવાબ તો આવશે આવડો, આ એ તો ફાઇનલ થઈ ગયું. પરંતુ હવે પ્રશ્નમાં તમે જુઓ ક્રોમિયમ અને ક્રોમિયમ 3+ બંને ઓપ્શનમાં આપેલા છે, એટલે વિદ્યાર્થી છે પાછો મૂંઝાય
અને કહી દે કે ક્રોમિયમ 3+ પહેલા છે અને આમાંય તે રિડક્શનની જ વેલ્યુ આપેલી છે તો ટીક માર દો. બેટા એવું નથી, તમને અહીંયા પૂછેલું છે ઓક્સિડેશન તરીકેની પ્રબળતા. રિડક્શન કરતાનો મતલબ જ એ થાય કે પોતાનું ઓક્સિડેશન થાય, સામેવાળાનું શું કરશે? રિડક્શન. તો ઓક્સિડેશન કરાવવાનું છે. હવે તમે આનું ઓક્સિડેશન કરાવો એટલે થાય શું? ક્રોમિયમ Cr3+ માં જાય અને આ વેલ્યુ છે એ પ્લસ 0. કેટલી થઈ જશે? 74 થઈ જશે. અને આ બધાને પણ તમારે કરવું હોય તો આ માઇનસ થઈ જશે. તો હમણાં આવ્યું એ કે ઓક્સિડેશન પોટેન્શિયલ જે હવે આપણે ઓક્સિડેશન કર્યું એમાં ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તો ઓક્સિડેશન થાય. તો આ બધા માઇનસ થઈ ગયા અને આ પ્લસ થઈ ગયું. તો સિમ્પલ જવાબ છે ક્રોમિયમ જ આવશે. કારણ કે ક્રોમિયમ શું થાય? અહીં એનું ઓક્સિડેશન થશે. અને એ પણ તમને જો માથાકૂટમાં ન પડવું હોય તો સૌથી વેલ્યુ ઓછી કોની છે? જેનું ઓક્સિડેશન થાય. કારણ કે જો ઈએમએફ શ્રેણીમાં નીચેની તરફ જેટલા છે એની ઓક્સિડેશન તરીકેની પ્રબળતા વધુ, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધુ છે. એટલે નીચેની તરફ હશે નેગેટિવ મૂલ્યવાળા, એ જ આવવાનો છે આન્સર. પરંતુ આ તો રિડક્શન આપેલું છે અને પૂછ્યું છે શું? ઓક્સિડેશન. એટલે તમારે આનો ક્રમ છે તે ઊંધો કરી નાખવાનો. ક્રોમિયમમાંથી ક્રોમિયમ 3+, એટલે ક્રોમિયમ આન્સર આવશે. ઓકે, તો બી ક્વેશ્ચન છે. એવી રીતના આનો આ જ પ્રશ્ન છે. જુઓ, આની આ જ વેલ્યુ આપેલી છે, પરંતુ તમને અહીંયા પૂછ્યું છે પ્રબળ ઓક્સિડેશન કરતા. મતલબ કે હવે પોતાનું શું થશે? રિડક્શન તરીકેની પ્રબળતા પૂછી છે. અને અહીંયા બધી વેલ્યુ હમણાં જોઈ હતી +7 માંથી +3, મતલબ કે રિડક્શન પોટેન્શિયલની આપેલી છે 1.33, 1.51, 1.36, -0.74. તો અહીંયા રિડક્શન તરીકેની પ્રબળતા ક્યારે વધારે હોય? તમને બેટા અહીં વેલ્યુ આપેલી છે તે રિડક્શનની જ આપેલી છે. તો જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તો રિડક્શન થવાની વૃત્તિ વધુ. તો મૂલ્ય ક્યાં વધારે છે? માઇનસ તો સૌથી ઓછું ગણાય, પરંતુ 1.51 સૌથી હાઈએસ્ટ ગણાય અને રિડક્શન જ પૂછ્યું છે. અહીંયા +7 માંથી +2 રિડક્શન જ થાય. એટલે જવાબ આવશે MnO4-. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તો હવે તમને અહીં જે પ્રશ્ન નંબર 8માં એમ કીધું છે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો કયો ક્રમ સાચો છે, એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કારણ કે મેં તમને કીધું એમ કે અહીંયા તમને હવે બધી અલગ અલગ જે વેલ્યુ આપેલી છે એમાં ક્રોમિયમ તો આપણને ખ્યાલ છે, કારણ કે રિડક્શન કરતા પૂછ્યું છે, મતલબ કે ઓક્સિડેશન તરીકેની પ્રબળતા છે. તો સૌથી વેલ્યુ ઓછી છે તે જીતશે, એટલે કે ક્રોમિયમ આવશે. તો ક્રોમિયમ તો અહીં 3માં છે એટલે આ ઓપ્શન તો નીકળી ગયો. હવે જે વેલ્યુ ઓછી છે 1.33 એમાં આવશે Cr3+, એટલે ઓપ્શન આવશે બી. ડાયરેક્ટ જ ખબર પડી ગઈ. પછી 1.36 અને પછી જે હાઈએસ્ટ વેલ્યુ છે એનું સૌથી વધારે સૌથી ઓછું ઓક્સિડેશન થશે એટલે Mn2+ આવશે. તો અહીં તમને જવાબ છે ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ તમે જુઓ, અહીં તમને બધા મૂલ્યો આપેલા છે કે ઝિંકનું રિડક્શન થાય છે, નિકલનું પણ રિડક્શન થાય છે અને Feનું પણ રિડક્શન થાય છે. કારણ કે તમને ખબર કેમ પડી રિડક્શન છે? +2 માંથી 0માં આવે છે. 2 ઇલેક્ટ્રોનનો ઘટાડો, એની વેલ્યુ આપેલી છે બધાની, નિકલની અને Feની. તો અહીં x તરીકે કોને લઉં અને y તરીકે કોને લઉં? તો સ્વયંભૂ બનશે. હવે આપણને ખ્યાલ છે કે ઈએમએફ શ્રેણીમાં હમણાં જ કીધું કે ઉપરથી નીચે તરફ જાવ એમ ઓક્સિડેશન થવાની પ્રબળતા વધે. બરાબર, અહીં તમે જુઓ વેલ્યુ ઉપર પ્લસ છે, વચમાં 0 છે અને નીચે માઇનસ છે. તો મતલબ કે માઇનસ હોય ત્યાં ઓક્સિડેશન થવાની વૃત્તિ વધશે. કેમ? કારણ કે આ રિડક્શનને મૂલ્યો આપેલા છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તો રિડક્શન થવાની ક્ષમતા વધુ. ખાસ યાદ રાખજો આ વાત કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તો ઓક્સિડેશન થવાની વૃત્તિ વધુ. અને અહીંયા તમને વેલ્યુ કઈ આપી છે બધે જુઓ, ઇલેક્ટ્રોન સ્વીકારે છે, મતલબ કે રિડક્શનની આપેલી છે. ઓકે, તો રિડક્શનની આપેલી હોય વેલ્યુ તો ઉપર ધન વેલ્યુ છે, મતલબ કે રિડક્શન થવાની પ્રબળતા વધુ છે. અને નીચે તરફ જાવ એમ વેલ્યુ ઘટતી જાય, મતલબ કે ઓક્સિડેશન થવાની પ્રબળતા વધુ છે. તો અહીં ઓક્સિડેશન કોનું થાય છે? x નું. તો સૌથી ઓછી વેલ્યુ કઈ છે આમાં જુઓ તો? -0.76, -0.23 અને -0.44. આમાંથી સૌથી ઓછી વેલ્યુ કઈ છે? તો કે -0.76, એટલે કે ઝિંક છે તે Zn2+ માં આસાનીથી પામશે, મતલબ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે આમાં Y2+ એટલે કે રિડક્શન લેવાનું છે. તો રિડક્શન કોને કહેવાય? કે સૌથી વધારે વેલ્યુ ધન હોય તે, કારણ કે અહીંયા તો બધાનું રિડક્શન જ થાય છે. તો ધન વેલ્યુ કઈ છે આમાંથી સૌથી વધુ? તો કે -0.23, એટલે કે -0.23 વેલ્યુ કોની છે? તો કે નિકલની. તો ઝિંક જે ઇલેક્ટ્રોન ગુમાવશે એ ઇલેક્ટ્રોન આસાનીથી મેળવી લેશે નિકલ, અને પ્રક્રિયા છે તે સ્વયંભૂ બનશે, આપમેળે થશે. તો અહીંયા x તરીકે આવશે ઝિંક અને y તરીકે આવશે Ni2+.
તો અહીં બરાબર x તરીકે ઝિંક અને y તરીકે Ni, ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ તમે જુઓ, લેડ સંગ્રાહક કોષને ચાર્જ કરતા આ પ્રશ્ન છે તે બહુ જ પૂછાઈ ગયેલો છે અને આ વખતે પણ ચાન્સીસ વધારે છે. હવે લેડ સંગ્રાહક કોષ તમે બેટા ભણ્યા હો તો તમને ખ્યાલ છે કે એમાં પીબી છે તે PbSO4 માં રૂપાંતરણ થાય. જે આપણા ઘરે જે બેટરી હોય છે, ઓકે, એમાં તમે જુઓ તો પીબી મતલબ કે PbSO4 માં થાય તો ઓક્સિડેશન થાય. બરાબર બેટા, તમે બેટરી શરૂ કરો એટલે સામાન્ય રીતે આ પ્રક્રિયા થતી હોય છે. પીબીનું PbSO4 માં રૂપાંતરણ પામતું હોય છે. પરંતુ અહીં તમને એમ કીધું છે જ્યારે બેટરી ખતમ થઈ જવાની છે એટલે ચાર્જ કરો, તો ચાર્જ કરો એટલે આનાથી શું થઈ જાય, વિરુદ્ધ પ્રોસેસ થવાની છે કે PbSO4 છે એ પીબીમાં, કારણ કે હવે તમે જુઓ +2 માંથી 0 માં જાય, મતલબ કે પહેલા ઓક્સિડેશન થતું તો હવે રિડક્શન થાય, તો PbSO4 પીબીમાં રિડક્શન પામે છે અને જવાબ આવશે એનોડ ઉપર, કારણ કે એનોડ ઉપર જ આ પ્રોસેસ થઈ હતી ઓક્સિડેશનની. તો આમાં આ પ્રોસેસ થઈ જશે, તો આવશે જવાબ એ. ઓકે, હવે આ જવાબ કેવી રીતના આપણે પ્રશ્ન કરીશું? 13મો MCQ છે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઘણી બધી વખત આવા પ્રશ્નો છે તે જોયા હશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે આ પ્રશ્ન છે એ જોઈને સોલ્વ કરતા નથી હોતા, પરંતુ એકદમ કોહલરોસના નિયમ મુજબ પ્રશ્નો છે તે ઇઝી છે. તમારે શું કરવાનું છે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું તમને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે તે માગેલું છે, મોલર વાહકતાનું. તો તમને જે માગ્યું છે એનો સરવાળો કરી નાખો. એટલે કોણ કોણ છે તો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, આ બેનો સરવાળો કરી નાખો અને જે ત્રીજું પદ હોય એને બાદ કરી નાખો. એટલે તમે એવી રીતના સંયોજન ગોતો કે જેમાં આ બેનો સરવાળો થતો હોય. ઓકે, તો હવે તમે જુઓ એવું તો કયું સંયોજન છે કે જેમાં આ બંનેનો સરવાળો થાય? અહીંયા તમે જુઓ તો એમોનિયમ છે અને એમોનિયમ છે, તો બે એમોનિયમ થયા. Cl છે તે બાદ થાય છે, પરંતુ અહીં હાઇડ્રોજન હાઇડ્રોજન નહીં બાદ થાય, એટલે જવાબ એ છે એમાં મિસ્ટેક છે, મતલબ કે ખોટો આપેલો છે. તમારે એવું ઓપ્શન ગોતવાનો કે આ બંનેનો સરવાળો થતો હોય, વાત પતી ગઈ. બરાબર બેટા, અહીં તમે જુઓ એમોનિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ, આનો સરવાળો થાય છે અને બીજાનો બાદ થાય છે, તો આ જવાબ આવી શકે. જુઓ, એમોનિયમ આયન છે પ્લસ Cl માઇનસ છે પ્લસ Na પ્લસ છે પ્લસ OH માઇનસ છે. હવે બાદ બાકી કોની કરે છે તો કે Na પ્લસ અને Cl માઇનસની. તો જુઓ હવે આપણે અહીંયા કટ કરીએ, Cl માઇનસ કેન્સલ, Na પ્લસ કેન્સલ, તો વધુ કોણ? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીં તમારો જે જવાબ જે છે તે ઓપ્શન બી આવશે. સોરી, બરાબર, ડાયરેક્ટ જ આપણને ખબર પડશે, એકદમ ઇઝી પ્રશ્ન છે. 14મું કે સોડિયમ ક્લોરાઇડ હોય એટલે કે NaCl નું અહીં તમને જલીય દ્રાવણ એટલે કે દરિયાઈ ક્ષારનું પાણી પૂછેલું છે. એનું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? બરાબર, એનોડ ઉપરની વાત છે. હવે તમે વિચારો કે આપણી પાસે એક કોષ હોય, NaCl પ્લસ પાણી છે, બરાબર. 1 મિનિટ, ઓકે. હવે તમે એનોડ મૂકો, કેથોડ મૂકો. હવે એનોડ નો ચાર્જ કયો છે? પ્લસ છે, તો માઇનસ વાળા આવશે એટલે Cl માઇનસ જશે કાં તો પાણી જશે. તો એનોડ ઉપર તમે લખો Cl માઇનસ અથવા તો શું છે? પાણી છે. હવે તમે જ બેટા વિચારો કે કોનું આસાનીથી આમાં એનોડ ઉપર ઓક્સિડેશન થવાની વૃત્તિ વધારે છે? આપણે આગળ ભણી ચૂક્યા છીએ. 1 સેકન્ડ હું તમને દેખાડું. જો અહીંયા ઓક્સિડેશન થવા, કારણ કે એનોડ ઉપર શું થવાનું છે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન કોનું થવાનું છે? SO4 માઇનસ કરતા પાણી, અને પાણી કરતા કોનું થવાનું છે? Cl માઇનસ નું થવાનું છે. તો અહીં જવાબ આવશે આસાનીથી Cl માઇનસ છે એનું ઓક્સિડેશન થવાનું છે, બરાબર. એટલે કે તે રૂપાંતરણ પામશે, 1 મિનિટ, આપણે અહીંયા ઉપર લખી નાખીએ કે Cl માઇનસ છે તે રૂપાંતરણ પામશે Cl2 માં અને સાથે સાથે ગુમાવશે 2 ઇલેક્ટ્રોન. તો અહીં તમે જુઓ Cl2 મળશે, તો એનોડ ઉપર Cl માઇનસ કન્વર્ટ થશે Cl2 માં, બરાબર. આ પ્રક્રિયા થશે. પાણી જે છે આ તો ઓપ્શનમાં જ નથી, બરાબર, પરંતુ પાણી છે તેનું ઓક્સિડેશન થશે નહીં, કારણ કે Cl માઇનસ છે તે પ્રબળતાથી થશે. જો તમને મંદ પૂછ્યું હોત,
બરાબર, મંદ પૂછ્યું હોત તો બેટા H2 અને O2 આવે, કારણ કે એમાં Cl અને Na રોલ નથી ભજવતા. એ આગળ પણ પ્રશ્ન આવશે. ઘણા બધા આપણે ડિટેલમાં પ્રશ્નો જોવાના છે, એ સોલ્વ કરીશું. બીજું, હવે આપેલ પ્રક્રિયા માટે E0 સેલની કિંમત ઋણ હોય તો નીચેનામાંથી ડેલ્ટા G અને K ઇક્વિલિબ્રિયમનો સંબંધ શું થાય? હવે બેટા આના પરથી સૂત્ર આપણે ભણી ગયા છે કે ગિબ્સ મુક્ત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. હવે E0 સેલની કિંમત ઋણ છે એટલે કે -NF, આની કિંમત ઋણ છે. હવે નેગેટિવ નેગેટિવ તમને ખ્યાલ છે કે માઇનસ માઇનસ શું થઈ જશે બેટા? પ્લસ થઈ જશે. તો ગિબ્સ મુક્ત ઉર્જાની તમે ઓલ ઓવર વેલ્યુ આની સાથે આની ગુણશો એટલે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જવાની છે. તો ડેલ્ટા જીની વેલ્યુ આપણને 0 કરતાં મોટી મળવાની છે. તો એ અથવા તો ડી આવી શકે. હવે કે સાથે શું સંબંધ છે? હવે આપણે કે અને ગિબ્સ મુક્ત ઉર્જાનું એક સૂત્ર આપણે પણ ભણી ગયા છીએ કે 2.503 RT log Kc. ઓકે, હવે ગિબ્સ મુક્ત ઉર્જાની વેલ્યુ કેવી આવેલી છે? ધન વેલ્યુ આવેલી છે. તો ગિબ્સ મુક્ત ઉર્જાની વેલ્યુ છે એ ધન હોય, બરાબર. તો કે ઇક્વિલિબ્રિયમનું મૂલ્ય કેવું હોય? કારણ કે આપણે ભણ્યા છીએ કે ગિબ્સ મુક્ત ઉર્જા જે છે તેનું મૂલ્ય 0 કરતાં ઓછું હોય તો પ્રક્રિયા આપમેળે થાય. અને કે ઇક્વિલિબ્રિયમનું મૂલ્ય, હવે તમે જ બેટા વિચારો કે આનું મૂલ્ય નેગેટિવ આવે, બરાબર, તો આનું મૂલ્ય કેવું હોય? જો આનું મૂલ્ય માની લો કે તમે 10 લ્યો, 1 કરતાં વધારે લ્યો, તો આ T સાથે ગુણાય અને એનો ગુણાકાર R સાથે થાય અને ફાઇનલી તો વેલ્યુ નેગેટિવ જ મળે. મતલબ કે ઇક્વિલિબ્રિયમનું મૂલ્ય જો 1 કરતાં વધુ હોય તો ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય છે તે 0 કરતાં ઓછું હોય, મતલબ કે પ્રક્રિયા આપમેળે થાય. પરંતુ અહીંયા તો આપણે પોઝિટિવ લાવવાનો છે. તો અહીંયા તમે કંઈક માઇનસ વેલ્યુ રાખશો તો આ વેલ્યુ છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ટૂંકમાં કે ઇક્વિલિબ્રિયમની વેલ્યુ, સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોય, ત્યારે ડેલ્ટા જીનું વેલ્યુ 0 કરતાં વધુ થશે. તો અહીંયા કે ઇક્વિલિબ્રિયમ <1. ઓપ્શન ડી છે તે કરેક્ટ થશે. ઓકે, ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ખાસ જણાવજો કોમેન્ટ બોક્સમાં. હવે AgCl ની મોલર વાહકતા ગણો. તમારે બેટા મોલર વાહકતાના પ્રશ્નો આવે એટલે હાવ ફાલતુ વાળી વાત છે કે AgCl નું પૂછ્યું છે તો Ag અને Cl આ બંને જે પદમાં આવતા હોય એનો સરવાળો કરો, બાકીનાને બાદ કરી નાખો. ચાલો, Ag અને Cl આ બંને અહીંયા આવે છે તો આ બેનો સરવાળો કરી નાખવાનો. KNO3 ને શું કરી નાખો? બાદ કરી નાખો. તો 133.4 અને 149.9 છે. આ બેનો શું કરી નાખો બેટા? સરવાળો કરી નાખો. જે જવાબ આવશે, બરાબર, અહીંયા શું જવાબ આવશે? એને બાદ કરો શેમાંથી? તો કે 144.9 છે એમાંથી બાદ કરવાના છે. ઓકે, તો બેટા જે જવાબ આવશે તે સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ આવશે. બરાબર છે? અહીંયા હજી એક ઉપર આવશે 4 5 6 7 અને 8 આવશે, સોરી, બરાબર. એટલે કે 283.3 માંથી બેટા 144.9 બાદ કરો તો એ તમારો સાચો આન્સર થશે. ડાયરેક્ટ પણ આવી જાય, પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે. 138 બેટા જવાબ આવે છે, ઓપ્શન બી. ઓકે, કાંઈ પણ બેટા મિસ્ટેક હોય તો જણાવજો, કારણ કે કેલ્ક્યુલેશન્સ પાર્ટ છે તમારો છે, તમારે થોડી કેલ્ક્યુલેશન્સ કરવી પડશે, કારણ કે મારે તમને આખું મેઇન કન્ટેન્ટ્સ છે તે આપવાનો છે. ઓકે, નેક્સ્ટ તમે જુઓ. હવે Fe3+ Fe2+ માં રૂપાંતરણ થાય છે, મતલબ કે એક ઓક્સિડેશન થાય છે, 1 ઇલેક્ટ્રોનનો વધારો થાય છે અને I- I2 માં જાય છે, મતલબ કે 1 ઇલેક્ટ્રોનનો શું થાય છે? ઘટાડો થાય છે. એટલે તમારે પ્રક્રિયા લખવી હોય તો Fe3+ Fe2+ માં, બરાબર, તો સોરી 1 ઇલેક્ટ્રોનનો અહીંયા ઘટાડો થશે, કારણ કે સ્વીકારશે તો જ Fe3+ માંથી Fe2+ માં રૂપાંતરણ પામશે. અને I- છે તે I2 માં જાય છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે અહીંયા 2 આયોડિન થઈ ગયા. તો હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન કરવા માટે આ પ્રક્રિયાને પણ કેટલા વડે ગુણવી પડશે? 2. તો અહીંયા તમે જુઓ n ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. હવે તમને અહીંયા ગિબ્સ મુક્ત ઉર્જા પૂછેલો છે, મતલબ કે
ડેલ્ટા જી પૂછેલો છે માઇનસ NF E0 સેલની પણ વેલ્યુ આપેલી છે, તો આપણે આ જ સૂત્ર મૂકી દઈએ. -2 ફેરાડેની વેલ્યુ 96,500 કુલમ હોય છે અને E0 સેલની વેલ્યુ તમને અહીંયા આપેલી છે બેટા 0.24. તો આ ક્વેશ્ચન તમે સોલ્વ કરો. ઓકે, આ ક્વેશ્ચન્સ બેટા તમે સોલ્વ કરશો તો લગભગ સી આન્સર છે તે આવે છે, કારણ કે માઇનસમાં જવાબ આવશે એ તો ફાઇનલ છે. બરાબર, કાં તો સી કાં તો ડી. 96,500 ગુણ્યા 0.24 ગુણ્યા કેટલા છે 2, તો બેટા 46.32, કારણ કે ભાગ્યા 1000 કરી નાખો એટલે તમને કિલો જૂલમાં મળશે અને માઇનસ જવાબ આવશે. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. મોલર વાહકતાનો એકમ શું થાય? અહીં મોલર વાહકતાનો એકમ પૂછ્યો છે. બરાબર, કપ્પા ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી એનું સૂત્ર છે. તો અહીંયાથી તમને ડાયરેક્ટલી બેટા આન્સર મળશે સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ, અથવા તો બેટા સિમેન્સની જગ્યાએ ઘણી બધી વખત મોહ આપી દીધું હોય છે, તો મોહ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. તો સિમેન્સ લખેલું હોય અથવા તો મોહ, તો અહીં ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ઓકે, નેક્સ્ટ તમે જુઓ પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન કરતા પ્રશ્ન બેટા વારંવાર વિદ્યુત વિભાજનમાંથી આવે છે. પીગાળેલ NaCl છે એટલે કે NaCl અહીં ઓલરેડી લિક્વિડમાં છે, દ્રાવણમાં નથી, ધ્યાન રાખજો. બરાબર, NaCl મીઠું હોય એને ગરમ કરવામાં એટલે પીગાળેલ લિક્વિડ ફોર્મમાં આવશે. તો અહીં Na+ અને Cl- છે. હવે આપણામાં તો ખ્યાલ જ છે કે વિદ્યુતધ્રુવ એનોડ હશે અને એક કેથોડ હશે. એનોડની સાઇન કેવી છે? એનોડની સાઇન પોઝિટિવ, કેથોડની સાઇન નેગેટિવ. તો હવે Na+ Cl- હોય તો Cl- એનોડ ઉપર જાય, Na+ કેથોડ ઉપર જાય, તો અહીં Cl2 મળે અને અહીં સોડિયમ જમા થશે રિડક્શન થઈને Na+ નું. તો અહીં Cl2 અને Na મળે છે. બરાબર, ક્વેશ્ચન્સમાં બેટા આન્સર છે ઓકે. કેથોડ ઉપર મળશે બેટા સોડિયમ ધાતુ અને એનોડ ઉપર મળશે Cl2. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. અને હવે તમે જુઓ જી 2015માં આ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલું છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં 2F વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો કેથોડ ઉપર જમા થયેલ તાંબાનું વજન શોધો. હવે કોપર 2+ અને SO4 -2. કોપર 2+ હોય બેટા એ કેથોડ ઉપર જશે, કારણ કે કેથોડ કેવો છે? નેગેટિવ છે, એટલે પોઝિટિવને અટ્રેક્ટ કરે અને રિડક્શન કરીને કોપર મેળવવામાં આવે છે. તો 2 ફેરાડે પસાર કરવામાં આવે તો 1 મોલ કોપર મળે. કેટલા મળે? 1 મોલ કોપર. તો બસ 2 ફેરાડેનો જથ્થો પસાર કરવામાં આવ્યો છે તો 1 મોલ કોપર મળે. બરાબર, અને 1 મોલ એટલે અહીંયા એનું દળ કેટલું થશે? દળના છેદમાં મોલેક્યુલર વેઇટ, એનું દળ કેટલું થાય? એના અણુભાર જેટલું. અણુભાર કેટલું છે બેટા? 63.5. બરાબર, એટલે દળ છે એ તમને 1 ગુણ્યા એટલે કે મોલ ગુણ્યા એનું 63.5 દળ થયું, તો 63.5 વજન છે તે આવશે. એકદમ ઇઝી ક્વેશ્ચન્સ છે બેટા. ગુજકેટ્સ અને બોર્ડની એક્ઝામમાં એટલા બધા હાર્ડ ક્વેશ્ચન્સ પૂછાતા હોતા નથી, પરંતુ આપણે હાર્ડ ક્વેશ્ચન્સ પણ ધીરે ધીરે મૂકવાના છીએ અને એની પ્રેક્ટિસ પણ કરવાના છીએ. તો કેવી રીતના પ્રશ્નો સોલ્વ કરવા? ઓકે, ખાસ તમે આ વિડીયો લેક્ચર્સ આખો જુઓ, જેનાથી તમારા જે પણ કંઈ ડાઉટ્સ હોય અને તમને પણ આવડતા હોય તો તમારું ફરીથી રિવિઝન પણ થશે. ઓકે, તો નેક્સ્ટ આપણે હવે